દર્શક મિત્રો, ટીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ડીલરોની કમિશનની માંગ ન સ્વીકારાતા નવરાત્રી ટાણે જ હવે પેટ્રોલ પંપ સવારના 10 થી 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ સામે પ્રથમ વખત પોલીસની લાલામ। તાલુકા પોલીસે 2 લાખના દેશી દારૂ સામે 2 ને ઝડપી પાડતા દેશી દારૂના ખેપિયાઓમાં ફફડાટ। શહેરમાં સર્વપ્રથમ વખત ભગવાન બુદ્ધનું ભવ્ય મંદિર બનનાર હોય સંગમ 4 રસ્તા પાસેના સંવાદ ક્વાર્ટર્સ ખાતે જીર્ણોદ્ધાર કાર્યક્રમનું આયોજન। હવે જોઈશું સમાચાર વિગતવાર। કમિશન સહિતની માંગણીઓ કેન્દ્ર સરકાર દ્વારા ન સ્વીકારવામાં આવતા પેટ્રોલ પંપો 6 વાગ્યા બાદ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે। કમિશન વધારવા સહિતની માંગણીઓ ન સ્વીકારતા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલ ડીલર્સ કેન્દ્રીય પેટ્રોલ મંત્રાલય સામે બયાન ચડાવી છે। અમદાવાદ સહિત રાજ્યભરના 2000 પેટ્રોલ પંપ એક જ શિફ્ટમાં એટલે કે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે, જેથી રાત્રિ મુસાફરી દરમિયાન વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ મેળવવા માટે મુશ્કેલીઓ ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાશે। તેમાંય નવરાત્રી ટાણે જ રાત્રે પેટ્રોલ પંપો બંધ રહેતા ખેલૈયાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતી જ જાય છે, છતાંય પેટ્રોલ પંપ ડીલર્સનું કમિશન વધતું નથી। પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતા પેટ્રોલ પંપ ડીલર્સનું કમિશન નફાનું ધોરણ ઘટે છે। આથી અખિલ ભારતીય પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ડીઝલ અને પેટ્રોલના કમિશન વધારવા માટેની માંગણી કરેલ છે। આ માંગણી ન સંતોષતા 1 અને 2 ઓક્ટોબરે અમે નો પરચેઝની ઝુંબેશ ઉઠાવી હતી। ત્યારબાદ પણ અમારી પેટ્રોલ અને ડીઝલના કમિશન વધારવાની માંગણી સંતોષવામાં આવી નથી। આથી આવતીકાલે 15મી ઓક્ટોબરથી અમે અમારો પેટ્રોલ પંપ ફક્ત 10 થી 6 સમય દરમિયાન જ ચાલુ રાખીશું। એસેન્શિયલ સર્વિસવાળી કેટલીક કલેક્ટરની કચેરીઓ કે ગવર્મેન્ટ કચેરીઓ જો ફક્ત 10 થી 6 જ હોય તો અમારે કેમ 24 કલાક કામ કરવાનું? અમારા પણ ઓવરહેડ્સ વધી રહ્યા છે, લાઇટ બિલ વધી રહ્યા છે, 24 કલાક કામ કરતા કર્મચારીનો પગાર વધારો આપવો પડે છે। આ બધા ખર્ચા ઓછા કરવા માટે અમે 10 થી 6 સમય દરમિયાન કામ કરીશું। નવરાત્રિના સમય દરમિયાનમાં સામાન્ય રીતે દરેક પેટ્રોલ પંપવાળા ડીલર્સને 25 થી 30% આવકનો વધારો થાય છે। 2 દિવસ પછી નવરાત્રિ આવી રહી છે, અમને પોતાને પણ આર્થિક નુકસાન છે જ। નવરાત્રિના ખેલૈયાઓને અમે તકલીફ પહોંચાડવા માંગતા નથી, પણ અમારી માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ પેન્ડિંગ હોવા છતાંય તેઓએ માંગણી સ્વીકારી નથી। આથી અમારે ન છૂટકે 10 થી 6ના સમય દરમિયાન જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે તેવી અમે ઝુંબેશ ઉપાડી છે। આ કેટલા દિવસ સુધી તમારી મોહિમ ચાલશે? અમારી વારંવારની રજૂઆત છતાંય અમારી માંગણી સંતોષવામાં આવી નથી। આથી અચોક્કસ મુદત સુધી 10 થી 6 સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે। દેશી દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરને તાલુકા પોલીસે 2 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। તાલુકા પોલીસને બાતમી મળી હતી કે સિંધ રોડ બસ સ્ટેન્ડ પાસેથી કારમાં દેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોય વોચ ગોઠવતા બાતમીવાળી કાર પસાર થતા તેની અટકાયત કરી ઝડપી લેતા તેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે હેમંત રાણે અને નિલેશ કરમજીતની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ આ જથ્થો અકોટાના શંકર સીતારામ મોરેના ઘરે નાખવાની કબૂલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી 2 લાખનો મુદ્દામાલ કબજે કરી એકને ભગેડું જાહેર કર્યો છે। લુંબીની બુદ્ધ વિહારનો કાર્યક્રમ આજે સંગમ સંવાદ ક્વાર્ટર્સ ખાતે યોજવામાં આવ્યો હતો। શહેરના સંગમ 4 રસ્તા પાસે આવેલ સંવાદ ક્વાર્ટર્સ ખાતે સર્વપ્રથમ વખત ભગવાન બુદ્ધનું ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યું છે। લુંબીની બુદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો, જેમાં વિપક્ષી નેતા ચીનમ ગાંધી, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ સ્થાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માટે ઘણા અમારા સાથીઓને સાથ સહકાર આપીને આ વિહાર બાંધ્યું છે, પણ હમણાં એની પરિસ્થિતિ બહુ જીર્ણ થવાથી અમે એનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ અને એના માટે ઘણા અમારા સમાજના લોકોએ મદદ કરીને આ વિહારનું 14 ઓક્ટોબરના દિવસે આ અમારો પવિત્ર દિવસ એટલા માટે કે ડૉક્ટર બાબા આંબેડકરે આ દીક્ષા લીધી હતી। આ દિવસે
માટે એ દિવસે અમે પવિત્ર માનીને આ વિહારનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટીવી સિરિયલ બિગ બોસની સિઝન 6 માં દેખાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોની બિગ બોસ હાઉસમાં સેલિબ્રિટી ગેસ્ટના રૂપમાં એક અઠવાડિયું વિતાવે એવી ધારણા છે. ચેમ્પિયન લીગ 2020 ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ 28 ઓક્ટોબરે રમાશે. એના 17 દિવસ બાદ 15 નવેમ્બરથી અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાશે. તે પછી થોડોક સમય બ્રેક મળવાનો હોવાથી ધોની બિગ બોસ હાઉસમાં સામેલ થાય એવી ધારણા છે. ધોનીની હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાની પહેલેથી જ બિગ બોસ હાઉસમાં આવી પહોંચી છે. ડભોઈ વેગા ચોકડી પાસેથી એક અઠવાડિયાથી બિનવારસી હાલતમાં પડેલી કાર પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ડભોઈ વેગા ચોકડી પાસે એક અઠવાડિયાથી બિનવારસી હાલતમાં ઇન્ડિકા કાર પડેલી હોવાની બાતમીના આધારે આજે પોલીસે કારનો કબજો મેળવી નંબર પ્લેટને આધારે તપાસ કરતા આ કાર મુંબઈની હોવાનું ખુલ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લેતા આ કાર કંપનીએ ખાસ વિકલાંગ માટે બનાવી હોય તેવું સપાટી પર આવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 9/9/2012 ના રોજ થયેલી લૂંટના પ્રકરણમાં પોલીસને 3 ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. તારીખ 9/9 ના રોજ જવાહરનગર પોલીસ મથકની હદમાં આવેલ સત્યમ ટેલિકોમની દુકાનમાં લૂંટારાઓએ ત્રાટકી એકની મોતને ઘાટ ઉતારી બીજાને ઘાયલ કરી પલાયન બનવામાં સફળ રહ્યા હતા. બનાવ અંગે તપાસ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પોલીસની ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર 8 લૂંટારાઓ પૈકી 3 ને ઝડપી પાડી બાકીના લૂંટારાઓની શોધખોળ આરંભી છે. પાણીગેટ પોલીસે વિદેશી શરાબની બોટલો સાથે એકને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. વાઘોડિયા રોડ પર આવેલ વૈકુંઠ સોસાયટી સ્થિત આશાપુરી ઝૂંપડપટ્ટીમાં રહેતો દિનેશ વસાવા વિદેશી શરાબનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પાણીગેટ પોલીસે છાપો મારતા ઘટના સ્થળેથી 90 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવતા પાણીગેટ પોલીસે દિનેશ વસાવાની ધરપકડ કરી વારસિયાના લાલચંદ ઉર્ફે સિંધીને ભાગેડુ જાહેર કરી ₹31,100 નો મુદ્દામાલ કબજે લીધો છે. આજે વહેલી સવારે બરોડા ડેરીના ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એક વાહન 2 સાયકલ સહિત એક કેબિનને અડફેટમાં લેતા ચકચાર મચી જવા પામી હતી. શહેરના મોગલવાડા વિસ્તાર સ્થિત બકરી બોર્ડ મદીના મસ્જિદ પાસે આજે સવારના 9:30 વાગ્યાના અરસામાં બરોડા ડેરીના ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાલક ટેમ્પો છોડી કૂદી પડ્યો હતો. ત્યારે વગર ડ્રાઈવરના ટેમ્પાએ એક બાઇક 2 સાયકલ એક શાકભાજીના કેબિન સહિત એક મહિલાને અડફેટમાં લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. ત્યારે સ્થાનિકોએ જો આ બનાવ ચાલુ દિવસે બન્યો હોત તો મોટી હોનારત સર્જાત અને જિમ્મેદાર કોણ ના આક્ષેપો લગાવી સ્થાનિક પોલીસને બોલાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ગત સાંજે એક ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ લેતો હતો ત્યારે વીજ થાંભલા સાથે ભટકાતા થાંભલો તૂટી જતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવની વિગતો મુજબ ડભોઈ મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ગત સાંજે એક ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ લેતો હતો. તે દરમિયાન વીજ થાંભલા સાથે ટક્કર લાગતા થાંભલો તૂટી ગયો હતો. બનાવની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર ધસી આવી સમગ્ર વિસ્તારની લાઇટો બંધ કરી કામગીરી હાથ ધરી હતી. તેમજ ટેમ્પા ચાલક પાસે નુકસાન પેટે ₹20,000 ની વસૂલની ફરિયાદ પણ દાખલ કરી હતી. રેવા કાંઠા ભાવસાર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન હેતુસર સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજને ઉજાગર કરવા તથા સંગઠનને એકત્ર કરતા વિવિધ સમાજના લોકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારે શહેરના રેવા કાંઠા ભાવસાર સમાજ દ્વારા ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રિ બિફોર નવરાત્રીનો મહોત્સવ ચાલુ થઈ ગયો છે. શહેરમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. નવરાત્રી તો મંગળવારથી શરૂ થશે તે પૂર્વે રાત્રિ બિફોર નવરાત્રીના આયોજનો ધૂમ મચાવી રહ્યા છે. શાળા, કોલેજો અને સંસ્થાઓ દ્વારા યોજાઈ રહેલા બિફોર નવરાત્રી કાર્યક્રમો યુવા વર્ગ માટે નવરાત્રીના નેટ પ્રેક્ટિસ સમાન બની રહ્યા છે. શનિવારે સાંજે શહેરના સમા વિસ્તારના એક ખાનગી પ્લોટમાં બિફોર નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.